અરે તમે દૂધની તપેલીમાં છાસના 2 ટીપા મેળવણના નાખો. કેટલા? દૂધની તપેલીમાં છાસના 2 ટીપા મેળવણમાં નાખો છો, આખી રાત એ દૂધની તપેલીને રેવા દો છો, સવારે શું બની જાય છે? દહીં. તમને વિશ્વાસ છે કે સવારે દહીં બનશે એટલે તમે કલાકે કલાકે ચેક નથી કરતા, કલાકે કલાકે જોવા જાવ દહીં જામ્યું કે નહીં, દહીં જામ્યું કે નહીં, દહીં જામ્યું કે નહીં. ના, તમને વિશ્વાસ છે કે દહીં જ થાય એટલે સવારે થાય. એમ તમે 10મામાંથી 11મામાં આવ્યા, 12મામાંથી કોલેજમાં આવ્યા, જીવનનો એક સંકલ્પ લઈ અને સંકલ્પ ઉપર વિશ્વાસ રાખવો કે આ થાય જ, આ કરવું જ છે. પરિવાર મેટર નથી કરતો, બેકગ્રાઉન્ડ મેટર નથી કરતું. સમજાય છે મારી વાત? આલિયા ભટ્ટના પપ્પા મહેશ ભટ્ટ હોય તો આલિયા ભટ્ટને બોલિવૂડમાં લોન્ચ કરી શકે, પણ ચાલવું તો આલિયા ભટ્ટે જ પડે. તમને પાછળથી સપોર્ટ હોય, ટેકો હોય તો કોક ધક્કો મારે, પણ ધક્કો મેરાત ન કરે. ધક્કો મેરા પછી ચાલવું જ તારે પડે. વાત સમજાય છે? યસ ઓર નો? બેકગ્રાઉન્ડ નથી, નો પ્રોબ્લેમ. પૈસા નથી, નો પ્રોબ્લેમ. અને હું તો તમને કહું છું, જેના જીવનમાં જ પ્રોબ્લેમ નથી એનું જીવન સૌથી મોટો પ્રોબ્લેમ છે. આ દુનિયામાં જેણે જેણે કંઈ કર્યું છે એના જીવનમાં એક કોમન વસ્તુ હતી, એ હતી પ્રોબ્લેમ. એટલા માટે લોકો એટલા આગળ વધ્યા છે. અચ્છા, હું તમને કહું કે તમારી પાસે 1000 કરોડનું બજેટ હોય, વાત કરવી જ નાની શું કામ કરવી, અને તમારે મૂવી બનાવવાનું હોય, તમે મૂવીના પ્રોડ્યુસર હો, ડિરેક્ટર હો, 1000 કરોડનું બજેટની કોઈ ચિંતા નથી. 1000 ના 1200-1500 કરોડ થઈ જાય તો નો પ્રોબ્લેમ. તો તમે બોલિવૂડમાં હીરો ને હિરોઈન તરીકે સ્ટાર લો કે સુપરસ્ટાર લો? કોને લો? સુપરસ્ટાર લઈએ? યસ ઓર નો? અચ્છા, બીજી રીતે તમને કહું, તમારે એક મૂવી બનાવવું છે અને આ મૂવીનો એક રોલ બહુ ટફ છે, એની એક્ટિંગ બહુ અઘરી છે, એક્ટિંગ વર્સટાઇલ કરવાની છે, અલગ અલગ એક્ટિંગ કરવાની છે, બહુ કપરી એક્ટિંગ કરવાની છે, બહુ અઘરો રોલ છે. આ અઘરો રોલ તમે સ્ટારને આપો કે સુપરસ્ટારને આપો કે ફ્રેશરને આપો? કોને આપો? સુપરસ્ટારને. શું કામ? તમને ખબર છે કે આ અઘરો રોલ છે ને, આ અઘરું છે ને, એ આ સુપરસ્ટાર જ કરી શકશે. ઈશ્વર તમને ને મને જીવનમાં કંઈક અઘરું કરતો હોય ને તો આનંદમાં આવજો, કેમ કે એ આપણને સુપરસ્ટાર માને છે. જેવા તેવા એક્ટર ઉપર એને વિશ્વાસ નથી એટલે સ્ક્રિપ્ટ આપણા ભાગમાં આપી છે, રડવાની જરૂર નથી. સમજાય છે? તમે કોઈ પરીક્ષાની અંદર ફેલ થાવ, કોઈ વિષયમાં ફેલ થાવ, કેટી આવે, આમ આવે, તમે ધારેલું હોય ને ન થઈ શકે. બેને આઈએસ નક્કી કરેલું, અત્યારે પણ હજી તૈયારી કરી રહ્યા છે, યુપીએસસી આપી હતી પણ જીપીએસસીમાં ડેપ્યુટી કલેક્ટર થઈને બેઠા. કેમ? એ તો એને આઈએસ બનવું હતું પણ ઉપરવાળાએ ડેપ્યુટી કલેક્ટર બનાવવા હતા. એનું શું? મારી વાત સમજાય છે કે નહીં? તારું આયોજન જે હોય તે સાઈડમાં મૂક. ઉપરવાળો કે મારું આયોજન આ છે, તું એ કર. વાત સમજાય છે? ઉપરવાળો સ્ક્રિપ્ટ આપે એ સમજી વિચારીને આપે, એના ઉપર વિશ્વાસ રાખવાનો. બધું આપણું ડગ 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 નહીં કર્યા કરવાનું. તો સેજ પણ નાની મોટી તકલીફ પડે છે. હવે હું શું કરું? વાત નાની નાની વાતમાં હું શું કરું, હું શું કરું, હું શું કરું? ના સમજાય નહીં.